તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો બધાનું અમારા નવા ગુજ્જુ ફેમિલી વ્લોગમાં અને સ્વાગત છે તમારું અમારા ચીડિયાઘરમાં. શું? હા, ચલો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. બોલ ગુડ મોર્નિંગ. હર હર હર. ઓકે. અને જો ભાઈ, આ તો બાર રાત્રે પ્રસાદ લાવ્યા હતા ને તે સવારે ઉઠ્યા હોય સીધા પ્રસાદ ખાવા બેસી ગયા છે. પ્રસાદ ખાય છે તું? કેવું મસ્તી લાગે છે? હે તું તો સરસ લાગે છે. તો ભાઈ જો આ તો ઉઠ્યા રમવા મંડાઈ ગયા છે. જ્યાં સુધી એના જોડે રમવાની વસ્તુ હોય ને ત્યાં સુધી ટીવી થતી નથી. અને જો રમવાની વસ્તુ પતી જાય ને કંટાળે ને પછી સીધો ટીવી ઉપર હનુમાન ચાલીસા. હનુમાન સિવાય બીજું કશું જ નહીં. અને આપણો જો ઓર્ડર મળી ગયો છે, આ વલસાડી કેરી જે આપણી રહી એને ફોલવાની છે. આપણોનો ઓર્ડર આપી દીધો છે તો ફોલી દઈએ ત્યારે, કારણ કે એ ફોલીશું તો રસ ખાઈશું તો કંઈક કામમાં આવશે. ઓકે. તો ભાઈ જવાનું છે બહાર, એટલે ફર્સ્ટ ક્લાસ ગાડી સાફ થઈ રહી છે. આપણે જે ગન લાવ્યા હતા એ ગનનો સક્સેસફુલી ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે. તો ટોટલી ગાડી સાફ થઈ ગઈ છે અને હવે ફર્સ્ટ ક્લાસ આપણે કપડાં વડે લૂસી દઈશું એટલે ચકાચક. તો ગાઈઝ ટાઈમ થયો છે તો સાંજના 6 વાગવા આવી ગયા છે અને કન્ડિશનો પરથી ખબર પડી ગઈ છે. હવે આપણે બેસી રહ્યા છે મસ્ત મજાના માથાની ડાય કરવા માટે. સલૂનમાં આવી ગયા છે. હવે આપણે જોઈએ કઈ રીતનું થાય છે. પપ્પા ડાઈ કરવા બેટા. સલૂનમાં આવી ગયા છે આપણે, ફ્રી ઓફ સલૂનમાં. એટલે આ પેલી મહેંદી છે જે મોઢું ચડવી નાખે છે ને એટલે બધું પતાવી દઈએ છે. આપણે એક્સપાયર તો નહીં થયું, એક્સપાયર તો 2 વર્ષ લાગશે. પણ કહેવાનો ભાવ કયો કે વ્યર્થ ના જવા દેવાય એને. એમ આપણો ગુજરાતીઓ કહેવાય, કોઈ વસ્તુને વેસ્ટ ના જવા દઈએ. તો આપણે છે ને કોલગેટ ખાલી છે, કોલગેટ તો એને કાપીને એનો યુઝ કરીએ. આપણે ગુજરાત કોઈ વસ્તુનો બગાડ કરીએ નહીં. હારો બોલો કઈ દે. હા, હા શું લઈ લીધું? મારું લઈ લીધું એ એનું લઈશ નહીં. કેમ લે છે? આ ડોમો છે ઠેકાણું મૂકો. હું તે ચચી ક્યાં કરી? નવા નહીં લઈ આલો. આ કઈ દો તમને. તે ચચી ક્યાં કરી? પછી રુદ્રાક્ષ લે કે તું લે? રુદ્રાક્ષ છે મારું નહીં લેતો. અને જોઈ રહ્યા છો મોઢા પર કેટલો બધો પરસેવો વળી ગયો છે અને હદ વગરનું કંઈ કહેવાય નહીં એવું. ફાઇનલી રીલ્સ આપણે ઉતરી ગઈ છે અને આ જો, કારણ કે પંખાની અસર થતી નથી અત્યારે. જો મેડમનો હતો ઉપવાસ એટલે તે અમારા માટે બટાકા ડુંગળીનું શાક. આપણે ગુજરાતીના અંદર તો એવું હોય કે બટાકો ડુંગળી અને રેગણા આ 3 વસ્તુ કોમન હોય. એટલે આ 3 વસ્તુ માટે છે ને ઘેર હોય, બીજું કોઈ મલક ના મળે છે. ડુંગળી બટાકા અને સીસરું ખીચડી. હા, આજે 11 એટલે ચોખા ભાત બસ કંઈ નહીં. આમ કામ કર, કામમાં ધ્યાન આવવું જોઈએ આપણું. હા એટલે તું કામ ના, એટલે તો કામ કરતો હું વિડીયો મૂકું તો પબ્લિકને ખબર પડે કે ભાઈ કામ કરે છે એમ. ને બધી પબ્લિક એવું કહે છે કે ભાઈ વિડીયો જ ઉતારે, કોમ બમ કરતી નહીં. પેલું પાણી ફૂલ ભરાઈ ગયું છે, એમાંથી પાણી કાઢી લે છે. તો ચલો ભાઈ આપણે બચ્ચા પાર્ટી લેવા જવાનું છે, લેતા આવીએ. ચલો ગાઈઝ. તો હેલો ગાઈઝ, જો અમારા બોલતો તો અમારા છોટો વ્લોગર. હા ઓકે. એ રાત્રે કહેવાનું બેટા, રાત્રે ઊંઘે ને ત્યારે કહેવાનું અને સવારે આપણે ઉઠીએ ને ત્યારે જય શ્રી કૃષ્ણ કહેવાનું, હર હર મહાદેવ કહેવાનું. ઓકે. પણ આ રોજ દર વખત બોલ ના કરવાનું હોય.
અને જો અમારા છોટું વ્લોગર કઈ રીતના ઉતારવાનો વ્લોગ બેટા વિડીયો કઈ રીતના ઉતારવાનો ઉતાર દો તમને બેદરવાનો હેલો ગાઈસ ત્યારે કોઈ હોતું હે હતું કઈ રીતના વિડીયો કઈ રીતના ઉતારવાનો હેલો ગાઈસ કઈ રીતના કરવાનું કરતો એમાં હા પછી શું બોલવાનું હેલો ગાઈસ બોલ હેલો ગાઈસ બોલ શું કરો છો શું બોલવાનું પછી અને જો અમારા બેન કેવું છે કાવ્યા ચીડિયા ઘરનું ચીડિયા ઉડી ગયું ઊંઘ આવી છે અને માહી ક્યાં છે ત્યારે શું કહે છે અથર્વ તું એને શું છે માહી સુઈ ગઈ એમ અને રુદ્રાક્ષ ક્યાં છે અથર્વ हेलो गाइस मैं टैबलेट लेकर आ गया हूँ बोलना हेलो गाइस मैं टैबलेट लेकर आ गया हूँ मेरे को वीडियो उतारने का है तो मेरे वीडियो को लाइक करना शेयर करना ओके હું બોલીશ ઘણું બધું અને હનુમાન ચાલીસા બોલીશ હનુમાન દાદા નહીં હનુમાન દાદા જય બોલે તો ભાઈ જો અહીંયા તો આ મેડમ ચાની તલપ લાગી હતી તો ચા લઈને બેસી ગયા છે મીઠી આ તો આપણું રાષ્ટ્રીય પીણું છે રુદ્રાક્ષ પીપી કરે જલ્દી જો પેલા ભાઈને આવી છે પીપી પણ જલ્દી તો ભાઈ જો આવ્યો રાતના 11 વાગે દડો અને બેટ ટીચવા મંડાઈ ગયો છે અને ઊંઘતો નહીં ઊંઘવા દેતો નથી સવારે 9 વાગે ઉઠ્યો તો હજી ઊંઘ્યો નથી ઊંઘવા નહીં લા તારા દડા પાછળ ઘોડાની જેમ ફરે છે હા આવી ગયું મોબાઈલમાં લે પણ પેલી આખી જગ્યા ખુલ્લી છે ત્યાં માલ ના હા યસ ખુશ એવી બુદ્ધિ નહીં પોકતી માહી અમારા લાઈટ કરવાની કરો જય અંબે જય શ્રી કૃષ્ણ હર હર પગે લાગો જય અંબે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ हम पगे બે હાથે હા ગુડ નાઇટ શું કરે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લેકો સબસ્ક્રાઇબ કરો જંબે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તો બીજો આ તો બેસી ગયો ઉપર ડબ્બા ઉપર બેસી ગયો છે હા એ ના મૂકાય ત્યાં ચલો દર્શન કરી લીધે જે કરી લીધી જે કરી લીધી ને ચલો એડો ત્યારે હવે હેલો ગાઈસ બોલ
નથી કહેતા તાર કરો તો તાર કરો હર મહાદેવ ગુડ નાઇટ કે શ્રી કૃષ્ણ રે કરો સબસ્ક્રાઇબ કરો જમ્બે હર મહાદેવ દત્તનગર જય શ્રી રામ મંદિર અંદર રોડ બોલે તો